महादेव की जय। प्रयागना पावनकारी तट पर शुद्ध पुराणी जी शनकादिक ऋषियों ने भगवान शिवनी पावनकारी कथा श्रवण करावे छे। कालना कथा प्रसंग प्रमाणे ब्रह्मा અને વિષ્ણુ સમક્ષ જે ભગવાન શિવ નિરાકાર સ્વરૂપે જે પ્રગટ થયા, જેનો આદિ અને અંત જડે નહીં, મિથ્યાપણાનું જેને અભિમાન હતું એવા બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ ભગવાન જ્યારે નિરાકાર સ્વરૂપે પ્રગટ થયા, જેનો આદિ અને અંત જાણ્યો નહીં, અને ભગવાન શિવજી તેમાંથી પ્રગટ થઈ બ્રહ્માને શિક્ષા કરી છે। બંને દેવતાઓએ ભગવાન શિવની ક્ષમા માંગી, ભગવાન શિવને ગુરુપદે સ્થાપિત કર્યા। બંને દેવતાઓએ દક્ષિણામાં પોતાના આત્મા અર્પિત કર્યા। ભગવાન શિવ ત્યાર પછી બ્રહ્મા અને વિષ્ણુને કહેવા લાગ્યા હતા કે હે બ્રહ્મા અને વિષ્ણુ, આજે જે હું જગ્યાએ જે પ્રગટ થયો છું અગ્નિસ્તંભ રૂપે, એ અગ્નિસ્તંભ હવે પછી નાનો અણુ જેવો બની જશે, જે મારું લિંગ પ્રતીક કહેવાશે। ત્યારથી એ સ્થળનું નામ અરુણાચલ પ્રદેશ પડ્યું, અથવા તો લિંગ સ્થાન કહેવાય છે। પછી બંને દેવતાઓને ભગવાન શિવ પોતપોતાનું કાર્ય સોંપીને ભગવાન શિવ અદૃશ્ય બન્યા। પણ ભગવાન શિવે કહેલું કે જે આદિ અને અંત વગરનો જે સ્તંભ હતો એ હવે પછી નાનો અણુ જેવો બની જશે, જે લિંગાકાર કહેવાશે। ત્યારથી ભગવાન શિવની લિંગ પૂજા અસ્તિત્વમાં આવી। એટલે વળી શૌનક નામના ઋષિ સુતજીને પૂછવા લાગ્યા કે હે સુતજી, તમે જે લિંગની વાત કરી, ભગવાન શિવ નિરાકાર સ્વરૂપે લિંગમાં પૂજાય છે, તો કથમ લિંગ પ્રતિષ્ઠાપ્યમ કથમ માતસ્ય લક્ષણમ, તો એ લિંગની સ્થાપના કેવી રીતે કરવી, એનું લક્ષણ શું? ત્યારે સુતજી મુનિઓના સમૂહમાં કહેવા લાગ્યા છે કે લિંગ તો અનેક પ્રકારના હોય છે, ધાતુનું હોય, માટીનું હોય, પથ્થરનું હોય, પણ એ લિંગનું શાસ્ત્રકારોએ માપ આપ્યું છે। એક આંગળનું જે લિંગ હોય એને ચરલિંગ કહેવાય છે। એ ભક્તો પોતાની સાથે ગમે ત્યાં બહારગામ જાય તો લઈ જઈ શકે ભગવાનને પોતાના સાથે, એનું એક આંગળના માપનું એને ચરલિંગ કહેવામાં આવે છે। પછી સ્થાપિત લિંગ હોય તો એનું વિધાન છે 12 આંગળના માપનું। એ સ્થાપિત લિંગ જે જગ્યાએ સ્થાપના કરવામાં આવે એ પછી ત્યાંથી હટે નહીં, એને સ્થાપિત લિંગ કહેવાય। એટલે વળી મુનિઓ પૂછવા લાગ્યા ભગવાન શિવના લિંગની પૂજા કેવી રીતે થાય? શુદ્ધિએ મુનિઓના સમૂહમાં ભગવાન શિવની પૂજા વિધાન, લિંગની પૂજા વિધાન સમજાવ્યા છે। ભગવાન શિવની અનેક પ્રકારે પૂજા થાય છે। પંચોપચાર પૂજા થાય, દશોપચાર થાય, ષોડોપચાર થાય, રાજોપચાર થાય, અને સેલામાં સેલી માનસ પૂજા 5 ઉપચારથી થાય, 10 ઉપચારથી થાય, 16 ઉપચારથી અને ષોડોપચાર કહેવાય। અને રાજોપચાર એટલે રાજા મહારાજો જે ધનવાન હોય એ કિંમતી દ્રવ્યો, સોના ચાંદીના વાસણોમાં ભગવાન શિવને અભિષેક કરતા હોય, એને રાજોપચાર પૂજા કહેવામાં આવે છે। એવું પણ ના થઈ શકે તો સેલામ સેલી સે માનસી પૂજા, મનથી પૂજા, મનથી પણ ભગવાનની પૂજા થઈ શકે। પણ મનથી પૂજા ક્યારે થાય? કે આપણી સ્થિતિ એવી હોય તો, ભગવાને આપ્યું હોય ને એમાં લોભ કરીએ અને ભગવાનને મનથી મનાવી લઈએ તો એમ નહીં। સ્થિતિ આપણે એવી હોય તો ભગવાનને મનથી પણ મનાવી શકાય છે, પણ એમાં ખરેખર ભાવનું મહત્વ છે। પૂજામાં ખરેખર ભાવ હોવો જોઈએ, કારણ કે ઈશ્વર શેમાં છે? ભગવાન શેમાં છે? ભાવમાં। દેવત્વ શેમાં ભરેલું છે? તો ભાવમાં છે। ન દેવ કાષ્ટે ન વિદ્યતે ને પાષાણ ને મૃણમયે,
દેવત્વ લાકડામાં નથી, લાકડાનું ફળું ગળાયું અને માતાજી બેસારાને આંખો જોડીને બેહાર દીધા પાલખમાં કે આ અમારી માં. તો લાકડામાં છે ભગવાન ના દેવો વિદુતે કાષ્ટે, લાકડામાં નથી ભગવાન. ને પાષાણે પથ્થરની આબેહૂબ મૂર્તિ કરી અને મંદિરમાં પધાર્યું તો પથ્થરમાં ભગવાન છે. ને પાષાણે નમૃણમય એટલે માટીની ગોળમાં બનાવીને દશામાં બનાવી, તો એમાં છે ભગવાન દેવત્વ કે ના? માટીમાં ક્યાં હતા? તો શેમાં છે? દેવ વિદતે હિ ભાવો, દેવત્વ ભાવમાં ભર્યું છે. તમે ભાવથી એ માતાની લાકડાની મૂર્તિ બનાવી હોય, માટીની બને પથ્થરની મૂર્તિ બનાવી હોય અને પછી એ મૂર્તિને તમે સ્થાપિત કરો અને પછી ભાવ તમારો એમાં આવે કે આજ અમારી માં આવી ભગવતી, આજ અમારો ભગવાન આમાં પધાર્યો. તો દેવો વિદતે હિ ભાવો, દેવત્વ ભાવમાં છે. આપણો એમાં ભાવ આવે છે એટલે દેવત્વ આવે છે. તો એમાં ખરેખર ભગવાનની પૂજામાં ભાવનું મહત્વ છે. તમે કેવી પૂજા કરો છો, કેટલી પૂજા કરો છો એનું મહત્વ નથી. તમારો ભાવ કેટલો પવિત્ર છે, કેટલો શુદ્ધ ભાવ છે, એ ભાવનો જ ભગવાન ભૂખ્યો છે. અને એનો પુરાણ પ્રસિદ્ધ એક પ્રસંગ તમને કહી દઉં કે કોઈ રાજા હતો અને રાજા ભગવાન શિવનો ભક્ત છે. ભગવાન શિવનું મંદિર થોડુંક દૂર જંગલમાં, અરણ્યમાં. હવે રાજાનો હર હંમેશનો નિયમ છે, રાજા હર હંમેશ અરણ્યમાં જાય. ભગવાન શિવને આ તો રાજા છે, રાજોપચારથી જે પૂજા કરે, સોના ચાંદીના વાસણમાં કિંમતી દ્રવ્યો લઈ અને ભગવાન શિવનો અભિષેક કરે છે. આ રાજા ભગવાન શિવ ઉપર અભિષેક કરી રાજા બરાબર ભગવાનનો શણગાર કરે, કિંમતી ફૂલ સુગંધિત દ્રવ્યો ભગવાનને અર્પિત કરે અને પૂજા રાજાની પૂરી થઈ જાય એટલે રાજા મંદિરના એક ખૂણામાં બેઠો બેઠો નામ જપે. કારણ કે નામ જપનું વિધાન છે. પૂજા પૂર્ણ કર્યા પછી થોડો નામ જપ કરવો. જ્યાં જ્યાં તમે મંદિરોમાં જાઓ તો તમે પૂજા ભાવથી કરો, પછી નામ જપ કરવાનું વિધાન છે. થોડું નામ જપ કરી લેવું ભગવાનના નામનું. એટલે રાજા પણ પૂજા પૂરી થઈ જાય એટલે એક ખૂણામાં બેસી અને બેઠો બેઠો ભગવાનના નામ જપે. પણ રાજાએ તો આ રાજોપચારથી પૂજા ચડાવી હોય, ભગવાનની કિંમતી દ્રવ્યો ભગવાનને ચડાવ્યા હોય. રાજાને એમ હોય કે આવી પૂજા તો બીજા કોઈથી થાય નહીં, હું તો રાજા છું. અને રાજાને થોડુંક આવો ગર્વ ખરો કે મારા જેવી પૂજા કોઈથી ન થઈ શકે એમ. પણ રાજા આવી પૂજા ચડાવીને મંદિરના એક ખૂણામાં બેઠા બેઠા નામ જપ કરતા હોય. પણ આ તો જંગલ. હવે જંગલમાં એક ભીલ રહે, ભીલે ભગવાનનો ભક્ત. પણ આ ભીલ ગરીબ છે, જેની પાસે કોઈ સાધન સંપન્ન નથી. ભગવાનની પૂજા માટે જે કાંઈ ઉપચારની જરૂર પડશે પણ એને શેમાં લાવવા, એની પાસે એવું કોઈ સાધન નથી. એટલે આ ભીલ શું કરે, એક હાથમાં થોડાક બેલીપત્ર લે, એક હાથમાં થોડાક ફૂલ લે. પણ ભગવાનને જળ ચડવા માટે જેના ઘરમાં માટીનો એક લોટક્યો પણ નથી, શું કરે આ ભીલ નદીના કિનારે જઈ અને પાણીનો કોગળો ભરે. એક હાથમાં ફૂલ, એક હાથમાં બેલીપત્ર જઈ અને બરાબર મંદિરમાં આવે ને રાજાએ આમ એવી ભગવાનની કિંમતી દ્રવ્યોથી પૂજા ચડાવી હોય અને રાજા મંદિરના ખૂણામાં બેઠા બેઠા નામ જપતા હોય, ત્યાં ઓલો ભોળિયો ભીલ આવી અને ભગવાનના લિંગ માથે પાણી ભરેલો કોગળો ઠલવે, બે ચાર બીડીના પાન ચડાવે, બે ચાર ફૂલ ચડાવે એક હાથથી અને પછી પગે લાગે કે લે ભોળિયા, આ તારા ભોળા બિલની પૂજા માની લેજે હો, અને કઈ કામ લેજે, પાછો મૂંઝાતો નહીં. હવે રાજાએ જોવું કે હવે આ ગંધારો ગોબરો ભીલ મારા ભગવાનની મેં કેવી પૂજા ચડાવી હતી, આ સલા ગંધારીએ માથે કોગળો કરી અને મારી પૂજાને બગાડી નાખી. રાજાને તો ક્રોધ ચડે, પણ હવે ભગવાન તો બધાય નો ને કે રાજા એકનો તો ભગવાન નથી, નાય નો કહી શકાય. પણ રાજા મનોમન આમ સમસમી જાય અને ઓલો પાછો એમ કે લે ભોળિયા, તારા ભોળા બિલની પૂજા માની લેજે, અને મૂંઝાતો નહીં કે કામકાજ હોય કેજે હો, મને પારકો ન ગણતો. આમ કઈ ના ભોળિયો બિલ નીકળી જાય. રાજાને ખૂબ ક્રોધ ચડે, પણ કઈ કહી શકાય નહીં, ભગવાન બધાનું છે.
અવારનવાર રાજાનો ના બિલનો આવો સંયોગ થઈ જાય. એમાં કોઈ ભક્તે ભગવાન શિવની લિંગની બાજુમાં ભગવાન શિવનો વિગ્રહ મૂર્તિ પધરાવેલી, અને એ મૂર્તિ પણ એવી આબેહૂબ ભગવાન શિવ બોલ્યા બોલશે. એ મૂર્તિમાં ભક્તે ભગવાન શિવની જે નેત્ર આંખ હતી એમાં સાચા હીરા ટાંકેલા, એટલે હીરાનો પ્રકાશ આખા મંદિરમાં ફેલાય. એટલી દિવ્ય મૂર્તિ. અવારનવાર રાજા અને બિલનો આવો સમાગમ થઈ જાય. એક વખત બન્યું છે એવું, રાજા ભગવાન શિવને રાજોપચારથી પૂજા ચડાવી, કિંમતી દ્રવ્યો ભગવાન શિવને અર્પિત કર્યા, અને રાજા એક ખૂણામાં બેઠા બેઠા નામ જપ જપે છે, અને એમાં ઓલો બોળિયો ભીલ આવ્યો. એક હાથમાં થોડાક બીલીના પત્ર છે, એક હાથમાં થોડાક ફૂલ છે, મોઢામાં પાણીનો કોગળો, અને ભગવાનના શિવના લિંગમાંથી પાણીનો કોગળો ઠેલવ્યો. 2-4 બીલીપત્ર ચડાવ્યા, 2-4 ફૂલ ચડાવ્યા, અને પછી આ બેલે હાથ જોડ્યા, મહાદેવને મંડ્યો કહેવા કે લે બોળિયા, આ તારા બોળા બિલની પૂજા માની લેજે હો, અને કઈ કામકાજ હોય તો કહેજે, મોંઝાતો નહીં, અને મને પારકો ન ગણતો પોતીકો માનજે હો. આમ આટલી પૂજા કરી અને આ બોળિયો બિલ જેવો મંદિરના ગર્ભગૃહમાંથી આમ બહાર નીકળવા પગ ઉપાડ્યા, ત્યાં બાજુમાં ભગવાનની જે શિવની મૂર્તિ હતી એ મૂર્તિની એક આંખમાંથી હીરો ખરી ગયેલો, અને આ બોળિયા બેલે આમ નજર કરી અને પાછો ફર્યો. બોળિયા સામે ગળગળો થઈને મળ્યો કે બસ ને બોળિયા, તે મને તોય પારકો કર્યો. હું તને કાયમ કહેતો હતો કામકાજ હોય કેજે, મોજાતો નહીં, અને આજ તારે આંખ નથી અને હું 2 આંખ લઈને જગતમાં ફરું. મને કહેતો નથી કે મારે આંખ નથી, મારે 2 આંખને શું કરવી છે? એમ કહીને પોતાના કેડમાંથી કટાર કાઢી, પોતાનું આંખનું રતન કાઢી અને મૂર્તિને આમ જોડ્યું. રાજાના હાથમાં માળાના મણકા થબી ગયા, અને આ બોળિયા બેલે પોતાના નેત્ર ભગવાન શિવની મૂર્તિને આમ ઝુકાડ્યું. ગળગળો થઈને પ્રાર્થના કરી કે હવે બોળિયા મને પારકો ન માનતો, હું તને કાયમ કહેતો તો કામકાજ હોય કેજે, મૂંઝાતો નહીં, મને તારો સેવક માનજે, અને તું કહેતો નહોતો મને. આંખમાં રુધિરની ધાર વહેતી થઈ ગઈ છે, પોતાનો નેત્ર કાઢી અને મૂર્તિને આમ જોડી દીધું છે, અને ગળગળો થઈને જેવો આ બોળિયો બિલ ગર્ભગૃહમાંથી જેવો આમ પગ ઉપાડ્યા, અને મહાદેવની મૂર્તિએ લાંબો હાથ કરીને બોળિયા બિલનું કાંડું પકડ્યું, અને મહાદેવ કહેવા લાગ્યા હતા, હે મારા બોળિયા બિલ, મારે આંખની ક્યાં જરૂર છે? હું તો તારી આંખે જ આખું જગત જોઉં છું, મારે આંખની ક્યાં જરૂર છે? એમ કહીને મહાદેવે એને પોતાનું નેત્ર પરત જ્યાં આપ્યું, અને એ જ વખતે કૈલાસમાંથી દિવ્ય વિમાન આવ્યું છે આ બિલ માટે. રાજાના અરમાન ઉતરી ગયા કે પૂજા તો આ બિલ કરી જાણી. આટલા વર્ષોથી હું ભગવાનની રાજોપચારથી પૂજા કરતો હતો, પણ ખરી પૂજા તો આ બોળિયા બિલે કરી કહેવાય. તો પૂજામાં ભાવનું મહત્વ છે. તમે કેટલું ભગવાનને અર્પિત કરો છો એ મહત્વનું નથી, તમે કેવા ભાવથી અર્પિત કરો છો. પૂજાના વિધિ વિધાન છે. પંચોપચાર, દશોપચાર, ષોડોપચાર, રાજોપચાર અને છેલ્લે માનસ પૂજા. સૂર્ય મણિઓના સમૂહમાં આ પૂજાના વિધાન સમજાવ્યા છે કે ભક્તે પોતાની સ્થિતિ પ્રમાણે ભગવાનની પૂજા થઈ શકે, પણ ભગવાને આપ્યું હોય તો કદાચ એમાં લોભ ન કરવો, કચાશ ન રાખ્યો. ભગવાને આપ્યું હોય ને તો ભગવાનનું છે, ત્વદીય મસ્ત ગોવિંદમ તુભ્યમેવ સમર્પયે. આ બધું ઈશ્વરનું આપેલું છે. આપણું શું હતું? આપણાથી કાંઈ બને? ઈશ્વરનું અર્પિત છે ને આપણે ઈશ્વરને આપી રહ્યા છીએ, કોઈ પાડ નથી કરતા. એક ધૂળનો કણ આપણાથી બની શકે ખરો? એક રજકણ મનુષ્યથી ન બની શકે. આપણે એમ કે મેં આ બંગલા બનાવ્યા, આ કોને બનાવ્યા? એમાં શું છે તારું? એમાં ઈંટ, ગારો, પથ્થર, માટી જે છે એ બધું કોણે તે બનાવ્યું? પથ્થર આપણાથી બને? એમાં કિંમતી આપણે કમાડો જે કાંઈ છે બારી બારણાનો ઉપયોગ કર્યો એ લાકડું, તો લાકડું કોણ બનાવે? એ વૃક્ષ કોણ ઉત્પન્ન કરે છે? આપણું આપણાથી કાંઈ બની શકતું નથી. એક ધૂળનો નાનો કણ પણ આપણાથી બની શકતું નથી. આ તો બધું ઈશ્વર બનાવે છે ને આપણે એને આપીએ.
તો એમાં કોઈ ઉપકાર આપણે કરતા નથી. ભગવાને જો આપ્યું હોય ને તો ભગવાનની સેવામાં કચાશ ન રાખવી. સૂતજી મુનિઓના સમૂહમાં પૂજાના વિધાન સમજાવ્યા છે. પૂજા પૂર્ણ થાય પછી ભાવિકે થોડું નામ જપનું વિધાન છે કે તમને જેવી આવડે એવી કાલાવાલાથી ભગવાનની તમે પૂજા કરો, પછી ભગવાન શિવના નામનો જપ કરવો. કારણ કે જપનો અર્થ છે જપ, બે વર્ણ અક્ષરનો બનેલો આ શબ્દ જ અને પ. જનો અર્થ થાય જકારો જન્મની વિચ્છેદ, અને પનો અર્થ થાય પકારો પાપ નાશક. જે જન્મ મરણનું ચક્કર મટાડી દે અને પાપનો નાશ કરે એને જપ કહેવાય. જપનો અર્થ આવો છે. એટલે મહાપુરુષો જ્ઞાની પુરુષો એમ કહે છે કે ભગવાનના નામનો થોડો જપ કરી લેવો જોઈએ. અને જપનો પ્રભાવ એ તો આપણા પુરાણોમાં ઉલ્લેખ આવે છે કે જેણે જેણે ભગવાનના નામનો જપ કર્યો છે અને એને કેવી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. કે શિવ 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 નામ સુમર નર, સકલ મનોરથ પૂર્ણ તારી. શિવ 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 નામ સુમર, नाम सुमर सकल मनोरथ कारी दयाल. शिव 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 नाम सुमर. રાવણ નામ લિયો દધ મનો સે, रावण नाम लियो जग मन से. રાવણ નામ લિયો દધ મનો સે. रावण नाम लियो जब मन से. લંકાનો રાજા રાવણ દૃઢ મનથી ભગવાન શિવના નામનો જાપ જપો. સકલ દેવયાગના શિરધારી. શિવ 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 નામ સુમર નર. शिव 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 नाम सुमर नर. ઉપમન્યુ મુનિ કિન તપસ્યા. મૂલી તપસ્યા. ઉપમન્યુ નામના જે મુનિ બચપણમાં જેના પિતા ગુજરી ગયેલા, મામાને ઘેરે મોટા થાય, મામાને ઘેરે ગાય દૂધે પણ મામી આ બાળકને દૂધ ન આપે. ઉપમન્યુ મુનિને દૂધ પીવાની બહુ ઝંખના જાગી. માને કહે છે કે મામી મને દૂધ નથી આપતા, મામાના છોકરાના દૂધ આપે છે, મને નથી આપતા. એની માં ધાન ખાંડી ખાંડી એનું પાણી કરીને દૂધ આપે, પણ આ બાળક એમ કહે છે કે દૂધ નો કહેવાય, દૂધ નથી, તું મને દૂધ આપ. અને એની માં મંડીથી કહેવાય બેટા મહાદેવ કૃપા કરે ને ત્યારે આપણને ઘણું બધું દૂધ આપશે. અને બસ એને મહાદેવને પકડી લીધા. કિન તપસ્યા. ઉપમન્યુ એક બાળકને જ્યાં સાચી લગ્ન લાવી દે ભગવાન શિવના નામનો જાપ મંડ્યો જપવા, અને મહાદેવ પ્રસન્ન થયા કે બોલ બેટા શું વિચાર છે? મહાદેવ મારે દૂધ પીવું છે, કેટલાય સમયથી મારે દૂધની ઝંખના છે. અને મહાદેવ પ્રસન્ન થયું. દૂધ સમુદ્ર કેયો બડ ભારી. આખો દૂધનો દરિયો આપી દીધો. ગાલે પીધા જ રાખી. શિવ 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 નામ સુમર નર. शिव 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 नाम सुमर. सकल मनोरथ पूर्ण तारी. शिव 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 नाम सुमर नर. शिव 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 नाम सुमर.
यही वर मांगे ब्रह्मानंद यही वर मांगे ब्रह्मानंद यही वर मांगे भक्ति दान तुझे त्रिपुरारी शिव 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 नाम स्मरण शिव 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 नाम स्मरण शिव 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 नाम स्मरण જેણે જેણે ભગવાન શિવના નામનો જપ જપ્યા છે ને એને આવી આવી સિદ્ધિ મળી ગઈ છે. જકારો જન્મની વિચ્છેદ પકારો પાપ નાશ કહો. જપનો અર્થ થાય છે જન્મ મરણનું ચક્ર મટાડી દે, પાપનો નાશ કરી નાખે, એને જપ કહેવાય. શુદ્ધ મુનિઓના સમૂહમાં જપનું વિધાન સમજાયું છે કે થોડો જપ કરી લેવો. ભગવાનની પૂજા થઈ જાય ને પછી ભગવાન શિવના નામનો રોજ 10,000 જપનું વિધાન છે. 10,000 જપ ન થાય તો રોજ 1,000 જપ અવશ્ય કરવા. 1,000 જપ એટલે 5 માળા સવારે કરો ને 5 માળા સૂતી વખતે કરી વાળો ને એટલે 1,000 જપ થઈ જાય. એટલું તો આપણાથી થાય. 10,000 જપનો થાય તો રોજ 1,000 જપનું વિધાન છે. ત્યાર પછી સુતજી મુનિઓના સમૂહમાં કહેવા લાગ્યા છે પછી મનુષ્યએ જપ કર્યા પછી પોતાના નિત્ય નૈમિતિક કર્મ કરવા, પણ એમાં આચાર પરમ ધર્મ. આચાર પરમ ધર્મ છે. આપણા આહાર વિહાર શુદ્ધ હોવા જોઈએ, કારણ કે જેવો આહાર એવો ઓડકાર આવે. મૂળો ખાવ તો મૂળાનો ઓડકાર આવે, કેરી ખાવ તો કેરીનો ઓડકાર આવે. તમે કેવો ખોરાક ગ્રહણ કરો છો એવા તમારા વિચારો થાય. જેથી કરીને તામસી ખોરાકનો ત્યાગ કરવો, માંસ મદિરાનો ત્યાગ કરવો, કારણ કે મનુષ્યના ખોરાક નથી. તમે વિચારો કે એક જંગલનો પશુ પ્રાણી જે છે એનો ખોરાક નથી બદલતું. સિંહ કદાચ 8 દિવસનો ભૂખ્યો હોય અને એની આગળ તમે ગમે એવો ગદબ રજકો કે ખોળ નાખો તો ખાય ખરો? એનો ખોરાક છે માંસ, એ માંસ જ ખાય. પશુ ઘાસ ખાય, પણ માણસ જ એક એવું મનુષ્ય એવું પ્રાણી છે કે એને કોઈ બાદ નહીં શું ખાય ને શું ન ખાય. એટલા માટે આપણા ઋષિઓએ એ વિધાન નક્કી કર્યા છે કે મનુષ્યએ શું કેવો ખોરાક લેવો જોઈએ. આચાર ધર્મ ઉપર ભાર મૂક્યો છે. આચાર પરમો ધર્મ. આહારની શુદ્ધિ હોવી જોઈએ, કારણ કે આ શરીર માં જો તમે એક માંસનો ટુકડો નાખો ને તો એનો પણ પ્રમાણ આપણા જ્ઞાની પુરુષે બતાવ્યું છે કે રાય કા હિસ્સા 12વા માંસ મુવે ગોખાય, કોટી જન્મ સ્વાન અવતરે પડે 84 માય. રાયનો દાણો કેવડો હોય એના 12 કટકા કરો. રાય કા હિસ્સા 12વા, એનો 12મા ભાગનો માંસ મુવે ગોખાય, મરેલાનું માંસ જો આ શરીરમાં નાખે ને તો કોટી જન્મ સ્વાન અવતરે. 1 કરોડ જન્મ કૂતરાના લેવા પડે. કોટી જન્મ સ્વાન અવતરે ને પછી પડે 84 માય. પછી પાછી 84 લાખ યોની એને ભટકવી પડે છે. એક રાયના 12મા ભાગના હિસ્સાનું જો આ શરીરમાં માંસ નાખો તો એનું પ્રમાણ આવું મહાપુરુષોએ આપ્યું છે. એટલે જ્ઞાની પુરુષો એમ કહે છે કે માંસાહારી માનવી તું પ્રત્યક્ષ રાક્ષસ જાણ, કારણ કે જીવ હિંસા નહીં છૂટતી ભલે કોટી ગૌદે દાન. જીવની હિંસા ક્યારે છૂટતી નથી. કરોડો ગાયોના દાન આપો ને તો એક જીવની હિંસા કરી હોય છૂટે નહીં. તો આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવ સ્મૃતિ. આહાર શુદ્ધ હોય તો તમારા વિચારો શુદ્ધ બને. આહાર શુદ્ધિ ઉપર ભાર મૂક્યો છે. આહાર શુદ્ધ રાખવો. પછી રોજના મનુષ્યના રોજના 5 પાપ થાય છે ગૃહસ્થીના, એના 5 યજ્ઞનો વિધાન છે. અગ્નિ યજ્ઞ, દેવ યજ્ઞ, ઋષિ યજ્ઞ, બ્રહ્મતુપ્તિ અને અતિથિ પૂજન. આ 5 યજ્ઞ ગૃહસ્થીએ રોજ કરવાના. તો ગૃહસ્થીના રોજના 5 પાપ છે. એ 5 પાપ કયા? તો એના માટે પણ આપણા ઋષિઓએ જ્ઞાનીઓએ ખોજ કરી
કે ગ્રસ્થીના રોજના 5 પાપ શું થાય છે? તો કંડની, પોષની, ચુલ્લી, ઉદકુંભી ચ માર્જની. ગ્રસ્થીના 5 પાપ કયા? તો કે સાવરણી, કંડની. રોજ આપણે સાવરણીથી ઘર સાફ કરીએ, એ સાવરણીની ઝપટમાં ઝીણા ઝીણા જંતુઓ મરી જાય છે, કેટલાય જીવ મરી જાય છે. એ સાવરણીનું પાપ છે. પછી ઉદકુંભી એટલે પાણીયારું ગોળો. રોજ બેનો ગોળાને સાફ કરે, નવા જૂનું પાણી કરે, એમાં એ ગોળાના તળિયે ઝીણી ઝીણી પાણીમાં જીવાત હોય, જીવાત મરી જાય છે, એટલે પાણીયારાનું પાપ. ઉદકુંભી એટલે ખાંડણીઓ. હવે ખાંડણીયા ઓછા થઈ જાય. પહેલાના સમયમાં હતા ખાંડણીયામાં ધાન ખાંડે. એ ખાંડણીયાનો પાપ છે. એ ધાનમાં જે કાંઈ જીવજંતુ રહેલા હોય એ ખંડાઈને મરી જાય છે. એક તો એ ખાંડણીયાનું પાપ. પછી ચૂલ્લી એટલે ચૂલો. ચૂલામાં જે આપણે છાણું બળતણ નાખીએ, એમાં જે ઝીણા ઝીણા જીવજંતુ રહેલા હોય એ બધા એમાં મરી જાય છે. એ ચૂલાનું પાપ. તો ખાંડણીઓ, સાવરણી, પાણીયારું, ચૂલો અને 5મો છે ઘંટી. પહેલાના સમયમાં તો રોજ ઘરે ઘંટી રાખવામાં આવતી હતી. રોજ તાજો તાજો જ લોટ. હવે તો આપણે 1 મહિનાનું હામડું દળાવી લઈએ, ઉપાધિ નહીં મહિના સુધી. ઓલા તો પહેલાના વખતમાં તો આપણા જૂના ગઢિયાઓ, માડીઓ રોજે રોજનું તાજું દળીને ખાતા, અને એટલે સ્વસ્થ રહેતા હતા, શક્તિ રહેતી હતી. આપણે હવે વાસી લોટ મજા ખાવા. એ ઘંટીનું પાપ છે. એ ઘંટીમાં કેટલાય દાણાની અંદર જીવજંતુ રહેલા હોય, એ દળાઈને મરી જાય છે. તો આ રોજના 5 પાપ તો આપણે થાય જ છે. કોઈ ના પાડો લ્યો કે નથી થતા? એમ થાય જ છે. ગૃહસ્થીના રોજના 5 પાપ છે. 5 પાપનું નિવારણ છે અગ્નિયજ્ઞ, દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, બ્રહ્મતુપ્તિ અને અતિથિ પૂજન. અગ્નિયજ્ઞ એટલે અગ્નિને રોજ જમાડીને પછી જમવાનું વિધાન છે. પહેલાના સમયમાં જે ઘરમાં કઈ રાંધ્યું હોય ને, એ રાંધ્યું એ બધું અગ્નિને થોડુંક જમાડે અને પછી બધાને હરિહર કરવા બેસાડે. ચાલો હવે બધા જમવા બેસી જાઓ. પણ પહેલા અગ્નિને જમાડતા. એ અગ્નિયજ્ઞ કહેવાતો. પહેલાના સમયમાં ગાયના કૂતરા માટે 5 નાની નાની રોટલી બનાવવામાં આવતી હતી. એ ચૂલો હોય, ચૂલાની આમ એને બેડ કહેવાય, એની માથે મૂકી દે. પછી કૂતરો આવે એટલે 5 રોટલી કૂતરાને નાખી દે, ગાય આવે તો 5 રોટલી ગાયને નાખી દે. હવે એ આપણે બંધ કર્યું છે ને. હાલો આવું કોઈ કરતા હોય તો ઊંચી આંગળી કરો લ્યો. લગભગ નો ઊંચી આંગળી થાય. 1 નીકળ્યા માજી, 2 નીકળ્યા. આવું બંધ થઈ ગયું છે. અને બંધ થઈ ગયું એટલે થયું છે શું ખબર કે 5 કૂતરાની 5 ગાયની હતી ને. ઓલાને સવારે વહેલું ધંધે જવું હોય, ઉતાવળ હોય, એટલે પેલી ઓલી ચાંદકી બનાવી હોય ને ગાયની, એટલે એના ટિફિનમાં ભરી દે. એટલે બિચારો ગાય જેવો થઈ ગયો. હાવ ગાયની ખાવા માંડ્યો ને. અને સાંજે ઓલી કૂતરાની 5 દીધી કે ટાઢું નાખી થોડું દેવાય, એટલે એ ખાઈ ગઈ. એટલે આખો દી કૂતરાની જેમ વચડકાજ બેઠા રાખે, વચડકાજ બેઠા રાખે. આવું થયું છે. એ આપણે બંધ કર્યું. પછી પિતૃઓને જમાડવાનું વિધાન છે. આપણે જમીએ ત્યારે એક અન્નનો ગ્રાસ પિતૃઓ નિમિત્તે, એને વિશ્વદેવ બલિ કહેવામાં આવે છે, એ મૂકવામાં આવતો હતો. એક અન્નના કોળિયામાં કેટલાને જમાડી દેતા હતા આપણા ઋષિમુનિઓ, આપણા પૂર્વજો. એક જ અન્નનો ગ્રાસ મૂકે જમતી વખતે. જે કાંઈ રાંધ્યું હોય, જે કાંઈ બનાવ્યું હોય, એ બધું થોડું થોડું મૂકી એક ગ્રાસમાં મૂકી દે. અને પછી એના માટે પ્રાર્થના કરવામાં આવતી હતી. એ બધા આત્માઓને તૃપ્ત કરવા માટે. દેવા મનુષ્યા પશુઓ વयांसी સિદ્ધાસ્વ રક્ષો સંઘા પ્રેતા પિશાચાસ્ત્ર સમસ્યા એછાન મેચંતિ મયા પ્રથમ પિપીલિકા કિટતંગ કાર્યા ભવિક્ષિતા કર્મ નિબંધ બદ્ધા તત્તૃપ્તમ એ અનમ ભવિદત્ત મેતત પ્રયાંત તૃપ્તિ મુદિતા ભવંતુ એશાન માતાન પિતાન બંધૂન ગોત્રન સિદ્ધિન તથા નમસ્તિ તેભ્યો વિસૃષ્ટમ ભવિદત્ત મેતત પ્રયાંત તૃપ્તિ મુદિતા ભવંતુ. આવો એક મંત્ર. એ બધા ન આવડતો, પણ પેલા આપણા જૂના વખતના આપણા ગઢિયાઓ આવો અન્નનો ગ્રાસ મૂકતા હતા. નહીતર આ એક મંત્રમાં કેટલા જમાડ્યા? દેવા મનુષ્યા પશુઓ વयांसी. કોઈ દેવતાઓ પૂછ્યા દુખ્યા હોય,
અને મારી હું જમવા બેસું છું અને મારી પાસે આશા રાખતા હોય કે આ મને જમાડે તો આ હું અન્નનો કોળિયો મૂકું છું, આમાંથી જમી લેજો. દેવા મનુષ્ય કોઈ ભૂખ્યા લૂખ્યા હોય, પશુવા હોય, આંશી કોઈ પશુ પ્રાણી ભૂખ્યા લૂખ્યા હોય અને મારી પાસે આશા રાખતા હોય તો આ અન્નનો ગ્રાસ મેં ના મૂક્યો છે, એમાંથી તમે બધા જમી લેજો. પશુઓ ભયાંશી સિદ્ધા સ્વરક્ષો સંઘા, કોઈ સિદ્ધ મહાત્મા હોય, કોઈ દેત હોય, કોઈ પ્રેત હોય, એ મારી પાસે આશા રાખતા હોય કે આ મને જમાડે તો મેં અન્નનો કોળિયો મૂક્યો છે, એમાંથી તમે બધા જમી લેજો. યશાન માતા ને પિતા ને બંધુ, જેને માતા પિતા નો હોય, ભાઈ નો હોય, જેના કઈ ગોત્રની ખબર ન હોય, એવા પણ કોઈ ભૂખ્યા દુખ્યા હોય, ગોત્ર ન સિદ્ધિ ન તથા નમસ્તી તે બે વિસૃષ્ટમ ભવિદત્ત મેં તત્, આ ભૂમિ માથે મેં અન્નનો કોળિયો મૂક્યો છે, એમાંથી તમે બધા જમી લેજો. પ્રયાંત તૃપ્તિ મદદા ભવંતુ, અને બધા તૃપ્ત થઈને મને આશીર્વાદ આપજો. એક અન્ના ગ્રાસમાં કેટલા બધાને જમાડી લેતા હતા. પછી છે ઋષિ યજ્ઞ. રોજ થોડોક સત્સંગ કરવો એને ઋષિ યજ્ઞ કહેવાય. પછી અતિથિ પૂજન. અતિથિ દેવો ભવ આપણા વેદનું ઉપનિષદનું સૂત્ર છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. જેની કોઈ આવવાની તિથિ નક્કી નથી, અચાનક કોઈ આવી ચડ્યો છે, જેનું ગામમાં કોઈ સગું સંબંધી નથી, આમાં ફરી ગયો, એને અતિથિ કહેવાય. એને દેવ માની અને એનો સત્કાર કરવો, એને જમાડવો, એ અતિથિ પૂજન છે. આ 5 પ્રકારના યજ્ઞો કહ્યા છે, 5 પ્રકારના યજ્ઞો કરવાનું વિધાન છે. શુદ્ધ મુનિઓના સમૂહમાં આ 5 પ્રકારના યજ્ઞનું વિધાન કહ્યું છે. ભગવાન શિવની પૂજામાં વપરાતા વિવિધ ઉપચારો જે આવે છે, શુદ્ધજી એનું વર્ણન કરવા લાગ્યા છે કે ભગવાન શિવને 3 વસ્તુ પ્રિય છે. એક બિલ્વપત્ર, બીજું રુદ્રાક્ષ અને ત્રીજું ભગવાન શિવને ભસ્મ. એટલે શુદ્ધજી મુનિઓના સમૂહમાં ભગવાન શિવજીની પ્રિય વસ્તુ બિલ્વની ઉત્પત્તિની કથા કહેવા લાગે છે કે એ મુનિઓ, હું તમને ભગવાન શિવને પ્રિય એવું બિલ્વપત્ર જે છે એ બિલ્વની ઉત્પત્તિની કથા કહું કે છે. ભગવાન શિવને બિલ્વ શું કામ પ્રિય છે? આ બિલ્વની કથા 2 પ્રકારે વર્ણવાયેલી છે. એક બિલ્વની ઉત્પત્તિની કથા એ પ્રમાણે છે કે એક વખત ભગવતી ભવાની પોતાની સખીઓ સાથે એક કૈલાસના પર્વત પર ભ્રમણ કરી રહેલા. એ વખતે ભગવતીના કપાળમાં પ્રશ્વેતના બિંદુ જામ્યા છે. પ્રશ્વેતના બિંદુ જામ્યા એટલે ભગવતીએ પોતાના હાથથી પોતાના પ્રશ્વેતને લૂછી અને જમીન પર આમ એ બિંદુને પછાડ્યા. એ બિંદુમાંથી જે વૃક્ષ પ્રગટ થયું એ બિલ્વ કહેવાય. કારણ કે ભગવાન શિવજી અને મહાદેવને ભગવતી ભવાની પ્રિય છે. ભગવતીના સ્વેતથી જે પ્રગટ થયું છે વૃક્ષ એટલે બિલ્વ. એક કથા એ પ્રમાણે છે એટલે ભગવાન શિવજી એ બિલ્વને ધારણ કરે છે. બીજું પ્રમાણ કે બિલ્વમાં જે ગુણ રહેલો છે, બિલ્વમાં એકદમ શીતળતાનો ગુણ છે. બિલ્વપત્રમાં એ ગુણકારી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ બિલ્વપત્ર ગુણકારી સાબિત થયું છે. કોઈને તાવ આવતો હોય ને 5 પાંદડા એને બિલ્વના ચખાડી દો, ચવરાવી દો, તેનો તાવ ઉતરી જાય. બિલ્વનું ફળ પણ એવું ગુણકારી છે. આટલી બધી આ ઉનાળાની ધોમધખતી તાપમાં કોઈને લૂ લાગી જાય બાળકોને, તો તમે બિલાનું શરબત એને પાઈ દો, તેને લૂ ન લાગે. તો આયુર્વેદિક દ્રષ્ટિએ પણ બિલ્વ ગુણકારી છે. બિલ્વમાં શીતળતાનો ગુણ છે. તો એક કથા પ્રમાણે તો એવું છે કે મહાદેવને બિલ્વ પ્રિય એટલા માટે છે કે મહાદેવે હળહળ કાલકૂટ નામનું જ્યારે ઝેર ગ્રહણ કર્યું અને એ ઝેરની જ્વાળો મહાદેવના માથા મસ્તકમાં મળી નીકળવા, અને એ બિલ્વ એના મસ્તક પર ધારણ કરવાથી અને મહાદેવના મસ્તકમાં ઠંડક રહે છે, એટલા માટે બિલ્વને ધારણ કરે છે મહાદેવ. બિલ્વમાં ગુણ છે જ્વાળાને શાંત પાડવાનું. ત્રીજી કથા બિલ્વ માટેની. એક વખત બન્યું છે, હું વૈકુંઠમાં ભગવાન નારાયણ અને લક્ષ્મીજીને થોડોક વાદ વિવાદ થયો અને એમાં લક્ષ્મીજીને ખોટું માઠું લાગ્યું. લક્ષ્મીજી રિસાયણ નીકળી ગયા
વૈકુંઠ છોડી અરણ્યમાં ગયા. હવે નીકળતા તો નીકળાઈ ગયું, રીસમાં નીકળી જવાય. આ નારીનો ગુણધર્મ છે. ઘડીક વાર રીસ કરીને પછી એમ થાય હવે મને બોલાવે તો જવું છે. ભગવાન નારાયણે વિચાર કર્યો મેં કઈ કાઠી મૂક્યા નથી, એની જાતે ગયા છે અને પોતાની રીતે રિસાઈને ગયા છે. લક્ષ્મીજીને એમ થયું ભગવાન નારાયણ હવે મને તેડવા આવે ને તો જ જાવું છે વૈકુંઠમાં. અને ભગવાન કે હું લક્ષ્મીજીને તેડવા ન જાઉં. એ એની રીતે ગયા છે ને એની રીતે આવે પાછા. લક્ષ્મીજી મૂંઝાયા કે ભગવાન નારાયણ હવે મને બોલાવવા આવતા નથી, અને પાછું હવે શું મોઢું લઈને જાઉં. ક્રોધમાં મારાથી નીકળાઈ ગયું છે વૈકુંઠમાંથી. પણ હવે લક્ષ્મીજીએ નિર્ણય કર્યો બસ હવે તો ભગવાન મહાદેવનું તપ કરવું છે અને તપથી મહાદેવને પ્રસન્ન કરવા છે, અને ભગવાન મને બોલાવવા આવે તો જ જવું છે. આ બાજુ બ્રહ્મલોકમાં બ્રહ્માજીને ખબર પડી કે લક્ષ્મીજી રિસાઈને ગયા છે અને ભગવાન નારાયણને પાછા ચડવા માટે જતા નથી, તો આપણે મધ્યસ્થી કરીએ, બેને સમજાવીએ. અને બ્રહ્માજી તૈયાર થયા સમજાવવા માટે. એટલે સરસ્વતી મજા ના પાડવા. સરસ્વતી બ્રહ્માને કહેવા લાગ્યા કે આપણે કાંઈ જવું નથી, હો એ બે માણસનો ઝઘડો છે અને બે માણસના ઝઘડામાં આપણે માથું ન મરાય. બ્રહ્માજીને રોકી દીધા. આ બાજુ મહાદેવને એમ થયું કે લક્ષ્મીજી રિસાયા છે, થોડાક નારાયણને બંનેને સમજાવીએ. મહાદેવ તૈયાર થયા એટલે મા પાર્વતી મજા ના પાડવા કે કાંઈ જવું નથી સમજાવવા, હો એ બે પતિ પત્નીનો ઝઘડો છે, એની રીતે સુમેળ કરી છે. એટલે મહાદેવ અટકી ગયા. હવે લક્ષ્મીજી વિચાર કર્યો કે કોઈ મને સમજાવવા કે નારાયણને સમજાવવા આવતું નથી, હવે મારે શું કરવું. બસ હવે તો મહાદેવની ભક્તિ સાધના કરવી છે, મહાદેવની ભક્તિ મજા કરવા, મહાદેવને રીઝવવા લક્ષ્મીજીએ સાધના શરૂ કરી છે. પણ મહાદેવ પ્રસન્ન થતા નથી. છેવટે લક્ષ્મીજીએ નિર્ણય કર્યો કે મહાદેવ મને પ્રસન્ન નહીં થાય, જ્યાં સુધી મહાદેવ પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી ભગવાન નારાયણ મને બોલાવવા નહીં આવે. એટલે પોતે નિર્ણય કર્યો છે કે હવે મહાદેવને યજ્ઞકુંડ તૈયાર કરી અને પોતાના અંગની આહુતિ મંડી આપવા. લક્ષ્મીજીએ પોતાના એક અંગના ટુકડા કરી અને મહાદેવને યજ્ઞમાં અર્પિત મળ્યા કરવા. અને જ્યારે લક્ષ્મીજીએ પોતાનું સ્તન જ્યારે હાથમાં ધારણ કર્યું અને સ્તન કાપી અને જેવું અર્પિત કરવા માટે લક્ષ્મીજી તૈયાર થયા ને એ જ વખતે મહાદેવ પ્રગટ થયા છે. લક્ષ્મીજીને રોક્યા છે, બસ દેવી બસ, તમારી ભક્તિ તમારી સાધનાથી હું પ્રસન્ન થયો છું. પણ હે દેવી, લક્ષ્મીજીના સ્તનમાંથી જે પછી વૃક્ષ પ્રગટ થયું છે એ બિલ્વ કહેવાયું છે. અને તમે જોજો બિલ્વનો આકાર પણ એવો સ્તન જેવો હશે. એ બિલ્વનું બીજું નામ છે શ્રીફળ. શ્રી એટલે લક્ષ્મી, લક્ષ્મીનું એ ફળ છે એટલે એનું નામ શ્રીફળ કહેવાય છે. આપણે નારિયેળને શ્રીફળ કહીએ છીએ, નારિયેળને નારિયેળ કહેવાય, બિલ્વને શ્રીફળ કહેવાય છે. શ્રી એટલે લક્ષ્મીના દ્વારા પ્રગટ થયેલું ફળ છે એટલે શ્રીફળ કહેવાય છે. મહાદેવ લક્ષ્મી પર પ્રસન્ન થયા. ભગવાન વિષ્ણુ અને બંનેની મધ્યસ્થી કરાવી, બંનેનું સમાધાન થયું. પણ ત્યારથી એ બિલ્વ અસ્તિત્વમાં આવ્યું એટલે મહાદેવ લક્ષ્મીની ભક્તિથી પ્રસન્ન થયા હતા એટલે મહાદેવ એ બિલ્વને ધારણ કરે છે. એક કથા આ પ્રમાણે છે. પણ ભગવાન શિવને બિલ્વ પ્રિય છે. બિલ્વના 3 પાદ, એ 3 પાદ ભક્ત એ બિલ્વનો મંત્ર છે. મંત્ર ના આવડે તો ઓમ નમઃ શિવાય બોલીને પણ મહાદેવને બિલ્વપત્ર ચડાવી શકાય. પણ નહીતર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સહારમ એક બિલ્વપત્રમ શિવાર્પણમ આટલું બોલીને બિલ્વપત્ર મહાદેવને ચડાવી દો, મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. ત્યાર પછી છે મહાદેવને પ્રિય રુદ્રાક્ષ. રુદ્ર એટલે મહાદેવ થાય, અક્ષ એટલે આંસુ થાય. એક વખત મહાદેવે હજારો વર્ષ સાધના કરેલી અને સાધનાના પરિપાક રૂપે જ્યારે મહાદેવે પોતાના બંને નેત્ર ખોલ્યા એટલે એના નેત્રમાંથી અશ્રુ બિંદુ ખર્યા અને એ અશ્રુ જ્યાં ભૂમિ પર પડ્યા અને એમાંથી જે વૃક્ષ પ્રગટ થયું એ રુદ્રના આંસુમાંથી પ્રગટ થયું એટલે રુદ્રાક્ષ કહેવાય. એ ખુદ મહાદેવનું સ્વરૂપ છે. રુદ્રાક્ષના 1 થી 21 મુખ સુધીના ઉલ્લેખ છે, પણ 1 થી 14 મુખ સુધીના રુદ્રાક્ષ મળે છે.
એકમુખી રુદ્રાક્ષ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ કહેવાય છે. બે મુખી રુદ્રાક્ષ શિવ અને શક્તિનું પ્રતીક કહેવાય છે. એમ રુદ્રાક્ષના અલગ અલગ મુખનો અલગ અલગ મહિમા શિવ પુરાણમાં વર્ણવાયેલું છે, કથામાં વર્ણવાયેલું છે. પણ રુદ્રાક્ષ પવિત્ર છે કારણ કે એમાં સાક્ષાત શિવ બિરાજી રહેલા છે, શિવ સ્વરૂપ છે, શિવ અંશ કહેવાય છે. એ રુદ્રાક્ષ એવો કલ્યાણકારી છે. ખાસ કરીને તમે રુદ્રાક્ષ તો અવશ્ય કંઠમાં ધારણ કરવો. જ્ઞાનીઓનો વિદ્વાનોનો મત છે કે રુદ્રાક્ષ પવિત્ર છે, એની મર્યાદા જાળવવી પડે, પણ એકથી વધારે રુદ્રાક્ષ તમારે ધારણ કરવા હોય તો રાત્રે સૂતી વખતે માળાને કાઢી મૂકવી પડે, કાઢી લેવી પડે. સવારે નાહી ધોઈ પૂજા કરીને પછી માળાને ધારણ કરી શકાય. એકથી વધારે રુદ્રાક્ષ જેને પહેરવા હોય તો એની મર્યાદાનું પાલન કરવું પડે. પણ એક રુદ્રાક્ષ તો કોઈ પણ માણસ 24 કલાક ગળામાં ધારણ કરી શકે છે. એક રુદ્રાક્ષ માટે કોઈ બાધક નથી. અને એક રુદ્રાક્ષ જેના કંઠમાં હોય એને સાક્ષાત મહાદેવ એની રક્ષા કરે છે. ખાસ કરીને તમે નાના નાના બાળકોને તો અવશ્ય ધારણ કરાવજો, કારણ કે કોઈ તમે એવી મેલી જગ્યાએ મેલી જમીનમાં જશો તો તમારા બાળકનું રક્ષણ મહાદેવ કરશે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, પરિભ્રમણ કરતા હો, યાત્રામાં હો, પણ કોઈ પણ જગ્યાએ તમને પછી ભય નહીં રહે. તમારા કંઠમાં રુદ્રાક્ષ હશે તો મહાદેવ ખુદ તમારા રક્ષક બની જશે. રુદ્રાક્ષ એવો ગુણકારી છે, કલ્યાણકારી છે. પુરાણમાં તો એવી રુદ્રાક્ષ મહિમાની ઘણી બધી કથાઓ વર્ણવાયેલી છે. એક પાપી હતો, દુરાચારી હતો, એને મોટો ચોર હતો. એક વખતે બન્યું છે અમુક આ મોટા ચોર એક વખતે રાજનો ખજાનો ફાડ્યો અને ખજાનો નો તમામ ધન જે લઈ અને ભાગ્યો ચોર. અને બરાબર રાજના સિપાહીઓને ખબર પડી કે રાજનો ખજાનો તૂટ્યો છે. સિપાહીઓ આ ચોરની પાછળ પડ્યા છે. ચોર આ તમામ ખજાનો લઈને ભાગવા લાગ્યો છે. પાછળ રાજના સિપાહીઓ છે. ચોરને નક્કી થઈ ગયું કે હવે રાજના સિપાહીઓ મને પકડી લેશે, એટલે પોતાની પાસે જે ખજાનો હતો એક બાજુ રસ્તાની એક બાજુ ફેંકી અને ચોર માંડ્યો દોડવા. સિપાહીઓને એમ થયું કે ચોર નજરે ચડી ગયો છે, પકડી લેવો છે. એ પણ એની પાછળ દોડ્યા, પણ ચોર ભાગતા ભાગતા એને ઠેસ વાગી અને ચોર પડી ગયો. ચોર પડી ગયો, ચોર મરણ પામ્યો. પણ એને કર્મ સારું કર્યું નથી, એને તો બધું નિશ્ચિત કર્મ કર્યું છે, પાપ કર્મ કર્યું છે. અને યમના દૂતો આ પાપી જીવને લઈને જેવા યમલોકમાં આગળ વધ્યા ને એ જ વખતે ભગવાન શિવના પાર્ષદો આવીને પડકાર કર્યો કે ખબરદાર, છોડી દો, એ જીવને અમારે કૈલાસમાં લઈ જવાનો છે. યમના દૂતોએ તો મહાદેવના ગણોને આ જીવને સોંપી દીધું. યમના દૂતો યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યા કે મહારાજ, તમારા હુકમ પ્રમાણે પાપી જીવને અમે લેવા ગયા, પણ અમારી પાસેથી ભગવાન શિવના ગણ એ પાપી જીવને લઈ ગયા. એ પાપી જીવે એવું શું કર્મ કર્યું છે કે જે શિવલોકનો અધિકારી બની ગયો છે? યમરાજે ચિત્રગુપ્તને બોલાવ્યો, એની નોંધ પોથી ખોલી, પણ એને તો બધું પાપ કર્મની નોંધ બની નીકળવા. પણ છેલ્લે નોંધ નીકળી કે એ જે જગ્યાએ પડ્યો છે ભૂમિમાં, એ ઊંધે માથે પડ્યો, એનું મોઢું જમીનમાં પડ્યું અને એ જમીનના પડવાથી એના મોઢામાં થોડીક ધૂળ ગઈ. એ ધૂળની સાથે એના મુખમાં રુદ્રાક્ષ જમીનમાં દટાયેલો પડ્યો હતો ને એના મોઢામાં રુદ્રાક્ષ આવી ગયો છે. જેના મુખમાં રુદ્રાક્ષ આવી ગયો છે એના તમામ પાપ બળીને ભસ્મ થઈ ગયા છે, શિવલોકનો અધિકારી બની ગયો છે. આવો રુદ્રાક્ષનો મહિમા છે. સદય મુનિઓના સમૂહમાં રુદ્રાક્ષનો મહિમા સંભળાયેલો છે. ત્યાર પછી ભગવાન શિવને પ્રિય છે ભસ્મ. બબસ્થી દુષ્યતિ ઇતિ ભસ્મ. તમામ દોષોને જે ભસ્મ કરે છે, તમામ પાપને બાળીને ભસ્મ કરી નાખે એ ભસ્મ. ભસ્મનો એવો મહિમા છે. ભસ્મ ભગવાન શિવને પ્રિય છે. ભસ્મના વિવિધ પ્રકારો છે. કોઈ યજ્ઞ થતો હોય, યજ્ઞની ભસ્મ એ પણ પવિત્ર ગણાય છે. પછી પવિત્ર ગાયનું છાણ, અડાયું છાણું હોય, બિલ્વના જે મૂળ સુકાઈ ગયેલા લાકડા હોય અથવા સુકાઈ ગયેલું બિલ્લું હોય, એ બધાની જે ભસ્મો બનાવવામાં આવે છે એ પણ પવિત્ર ભસ્મ કહેવાય છે.
એમ ઉત્તરોત્તર આ ભસ્મ અલગ અલગ પ્રકારે વર્ણવાયેલી છે. યજ્ઞની ભસ્મ ઉત્તમ ગણાય છે અને એક શિવાંશી ભસ્મ કહેવાય છે. શિવાંશી ભસ્મમાં બિલ્વના લાકડા, અડાયું છાણું અને બીજી કેટલીક ઔષધિઓનો એમાં ઉલ્લેખ છે. એ બધું મેળન કરી અને એની જે ભસ્મ બનાવવામાં આવે એને શિવાંશી ભસ્મ કહેવાય છે. એ શિવાંશી ભસ્મનું જેને તિલક કર્યું હોય એને શિવ દર્શન કર્યાનું ફળ મળી જાય છે. કદાચ શિવનું દર્શન ન થયું હોય પણ જેના કપાળમાં શિવાશી ભસ્મનું તિલક હોય અને એનું તમે દર્શન કરી લો, શિવ દર્શન કર્યાનું ફળ મળી જાય છે. એને શિવાંશી ભસ્મ કહેવાય છે. એ ભસ્મ ન મળે તો આપણા ઘરના ચૂલાની ભસ્મ એ પણ ભસ્મ છે. અને એ ઉપરાંત ભગવાન શિવને પછી શમશાનની ભસ્મ પ્રિય છે. એ પણ ભગવાન શિવને પ્રિય છે. એ ભસ્મ ભગવાન શિવને પ્રિય છે. ભક્તએ સૂર્ય મુનિઓના સમૂહમાં કથા કહી રહ્યા છે કે શિવ ભક્તના 3 લક્ષણ છે. જેના કપાળમાં ભસ્મનું ત્રિપુંડ હોય, ભસ્મનું તિલક હોય, એ ભક્ત પોણા ભાગે ભક્ત કહેવાય. જેના કંઠમાં રુદ્રાક્ષ હોય એ અર્ધા ભાગે ભક્ત કહેવાય. જેના મુખમાં શિવ નામ હોય એ પોણા ભાગે ભક્ત કહેવાય. અને જે શિવ પૂજા કરે છે એ પૂર્ણ ભક્ત શિવ ભક્ત કહેવાય છે. ભસ્મ વિનાના કપાળને ધિકાર છે. જેના કપાળમાં ભસ્મનું તિલક નથી એ કપાળને ધિકાર છે. જેના કંઠમાં રુદ્રાક્ષ નથી અને જેના મુખમાં શિવનું નામ નથી એવા મનુષ્યને ધિકાર છે કે છે. ભગવાન શિવને ભસ્મ પ્રિય છે. પણ ભસ્મના મંત્ર ન આવડતા તો ઓમ નમઃ શિવાય કરીને તમે ભસ્મનું વિલેપન કરો, મહાદેવને વિલેપન કરો. નહીતર ભસ્મ ના તો આપણા શાસ્ત્રકારોએ વિવિધ મંત્રો બતાવ્યા છે. અગ્નિરતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વયોમિતિ ભસ્મ, વાયુરિતિ ભસ્મ, સ્વહમા ઇદમ ભસ્મ, એતાની ચક્ષુષી મન ભસ્માની એમ કહી અને જળ મિશ્રિત કરીને ભસ્મ પોતાના કપાળમાં મહાદેવને વિલેપન કરી શકાય. એ ભસ્મનો વિધાન છે. મહાદેવને ભસ્મ પ્રિય છે. અને ભસ્મ પ્રિય છે એનો એક પ્રસંગ કહી દઉં. પૂર્વના વખતમાં એક રાજા અને રાજા એક વખત જંગલમાં શિકાર અર્થે નીકળ્યો છે અને સાથે રાજાના સિપાહીઓ છે. એમાં રાજાનો છેલ્લો સિપાહી એક ભીલ છે જેનું નામ ચંડભીલ છે. આ ચંડભીલ રાજાની સાથે શિકારમાં નીકળ્યો છે. આખા જંગલમાં રાજાએ શિકારની શોધ કરી પણ ક્યાંય શિકાર મળ્યો નહીં. થાકીને બધા એક ઝાડની છાયામાં બેઠા અને એમાં આ ચંડભીલ એ જંગલમાં એક મહાદેવનું શિવનું લિંગ જોઈ ગયું. એટલે આ ચંડભીલ રાજાને પૂછવા લાગ્યો કે બાપુ આ જંગલમાં મહાદેવ છે, અહીંયા આ મહાદેવની અહીંયા પૂજા કોણ કરતું હશે? રાજા કે ભાઈ અરણ્યમાં કોઈ રહેતા હોય પૂજા કરી જતા હોય. અરે બાપુ અહીં તો મહાદેવની કોઈ કાયમ પૂજા ન કરતું હોય રોજ. તો બાપુ તો તમે કહેતા હોય તો હું મારી ઝૂંપડીએ લઈ લઉં અને રોજ હું મહાદેવની પૂજા કરું. રાજા કે ભાઈ તારે ભગવાનની પૂજા કરવાનો બાપ હોય તો કાંઈ વાંધો નહીં, લઈ લે. એટલે આ ભીલ ચંડભીલ એ મહાદેવની જે લિંગ હતી એને ઉઠાવી અને પોતાની ઝૂંપડીએ લઈ આવ્યો. ઝૂંપડીની સામે એક વેદિકા બનાવી એના પર આ લિંગ સ્થાપિત કર્યું. પછી આ ચંડભીલ રાજાને મળ્યો છે કે બાપુ આ મહાદેવની મને પૂજા આવડે નહીં, હું તો અભણ માણસ, ભોળો માણસ. બાપુ તમે તો બધું જાણો છો, મને ભગવાનની થોડીક પૂજા શીખવાડો. પણ બહુ અઘરી ન શીખવાડતા, હું તો અભણ માણસ છું, સહેલી પૂજા બતાવો બાપુ. એટલે રાજાએ આ ભીલને હાવ સહેલી પૂજા શીખવાડી કે જો ભગવાનને એક તો જળ પ્રિય છે, તારે ભગવાનને થોડું જળ ચડાવવું, પછી બીલીપત્ર ભગવાન શિવને પ્રિય છે, થોડાક બીલીના પત્ર ચડાવવા, થોડાક ફૂલ ચડાવવા, અને બને તો શમશાનની ભસ્મ ભગવાનને પ્રિય છે, શમશાનની ભસ્મનો વિલેપન કરવું, અને પછી ભગવાનને તારી સ્થિતિ પ્રમાણે અગરબત્તી દીવો કરવા, અને અગરબત્તી ધૂપદીપ થઈ જાય ને પછી ભગવાનની સમક્ષ થોડુંક નૃત્ય ગાન કરવું. ભગવાન શિવને નૃત્ય પ્રિય છે. આવી સહેલી પૂજા ચંડભીલને આ રાજાએ બતાવી. હવે આ ચંડભીલ આવી સહેલી પૂજા રોજ મળ્યો કરવા. રોજ સવારમાં વહેલો ઉઠે, નાહી ધોઈ બીલીપત્ર લઈ આવે, પુષ્પ લઈ આવે, અને શમશાનમાંથી આખો રાખનો સુંડલો ભરીને લઈ આવે. ઢગલો કર્યો એટલે રોજ ભસ્મનું તિલક મહાદેવને કરે, દીવો અગરબત્તી કરે, અને બસ આટલી સહેલી પૂજા થઈ ગઈ. અને પછી ભગવાન સામે ચંડભીલની બેલડી થોડુંક નૃત્ય કરે.
નાચગાન કરી અને પછી પોતપોતાના રોજગાર ધંધા પર વયો જાય. હવે રોજનો આવો નિત્ય નિયમ થયો છે ચંડભીલને. એક વખત બન્યું છે એવું, વર્ષા ઋતુનો પ્રારંભ થયો. ઘન ઘમંડ નભ ગર્જત ઘોરા પિયા હીન દર્પત મન મોરા અને વર્ષા કાલ મેઘ નભસાય ગર્જત લાગત પરમ સહાય. વર્ષા ઋતુનો આરંભ થયો અને એમાં જોરદાર વરસાદ થયો છે, ધોધમાર પાણી. એમાં ચંડભીલે જે શમશાનમાંથી રાખનું મોટો ઢગલો કરેલો પોતાની ઝૂંપડી પાસે, એ બધું રાખ ધોવાઈ ગઈ. ચંડભીલ સવારમાં ઉઠ્યો, આખી રાત વરસાદ આવેલો. સવારમાં નાય ધોઈને બેલીપત્રના ફૂલને એવું બધું લઈ આવીને જ્યાં ઓટા પર ગયો ત્યાં એને ભસ્મ યાદ આવી. ચંડભીલને એમ થયું, ઓહો, આ તો ભસ્મ નથી, આજ તો આખી રાત વરસાદ આવ્યો અને મારી રાખનો ઢગલો બધો ધોવાઈ ગયો છે. હવે હું મારા મહાદેવને ભસ્મનું તિલક કેમ કરીશ? અત્યારે શમશાનમાં કદાચ હું ભસ્મ લેવા જાઉં તો શમશાનમાં વરસાદ વરસ્યો છે, ત્યાંય પણ ભસ્મ તો હોય નહીં. ચંડભીલને આજ એમ થયું કે આજ ભસ્મ વગરની પૂજા મારા મહાદેવને, આજ મારી પૂજામાં ખામી રહી ગઈ, અધૂરપ રહી ગઈ. બેઠો બેઠો વિચાર કરે કે આટલા દિવસથી હું મારા મહાદેવની પૂજા કરું છું, ક્યારેય ભસ્મ ખોટી નથી, અને આજ મારા મહાદેવને ભસ્મનું તિલક નહીં થાય. ચંડભીલ વિચારે છે, પોતાની પૂજામાં એને ખામી દેખાય છે, અધૂરપ દેખાય છે. આ બાજુ ઝૂંપડીમાં એની ભેરડીને ખ્યાલ આવ્યો. એ તાવડીમાં રોટલો નાખતી બારણે આવી જોયું તો એનો પતિ નિરાશ બેઠેલો મહાદેવના ઓટા પાસે જોયો. આ ભેરડીને એમ થયું કે આજ મારો પતિ નિરાશ થઈ ગયો છે, આજ એની પૂજામાં એને ખામી દેખાય છે, અધૂરપ લાગે છે. એટલે ભેરડીએ મહાદેવના ઓટા સામે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે ભોળિયા, હે મહાદેવ, હવે મારે જીવવાના બહુ અભરખા નથી રહ્યા, હવે મારે જાજુ નથી જીવવું. મહાદેવ, તને શમશાનના મળદાની રાખ બહુ પ્રિય છે, અને મારા પતિને આજ શમશાનની રાખ નથી મળી, એને એની પૂજામાં ખામી દેખાય છે. તો હે મહાદેવ, હવે મારે બહુ જીવવાના અભરખા નથી રહ્યા, પણ હે મહાદેવ, હું તારી પાસે એટલું માંગુ છું, મારે તારો કૈલાસ નથી જતો, મારે તારું વૈકુંઠ નથી જતું, મારે કોઈ સ્વર્ગના સુખ નથી જોતા, પણ હે મહાદેવ, તારી પાસે એટલું માંગુ છું કે તું જ્યાં જ્યાં મને જન્મ આપ, ત્યાં મને તારા ચરણની દાસી બનાવજે, મારે તારી પાસે બીજું કાંઈ માંગવું નથી. અને આમ કહી અને ઓટા માથે બેઠેલા એના પતિ ચંડભીલને કહેવા લાગી કે નાથ, મુજાતા નહીં, તમને ભસ્મની ખામી દેખાય છે ને, એ ખામી હમણાં દૂર કરી દઉં છું, અને કેટલા સમય સુધી તમારે ભસ્મ ન ખોટે એવો હું પ્રબંધ કરી દઉં છું. આમ કહી અને મહાદેવ સામે હાથ જોડી અને પોતાની ઝૂંપડીને અગ્નિ ચાપી અને પોતે ઝૂંપડીમાં ઉભી રહી અને મહાદેવ સામે ભડ 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 મંડી હળગવા. ચંડભીલે આમ નજર કરી અને એની ભેરડી જ્યાં સળગે છે જોયું, પણ સળગતી મંડી છે કે નાથ, મુજાતા નહીં, હવે તો તમારે કેટલાય સમય સુધી ભસ્મ નહીં ખોટે એટલી હું પ્રબંધ વ્યવસ્થા કરી દઉં છું. એમ કહેતા કહેતા બેલડી બળીને રાખની ઢેરી થઈ ગઈ, રાખનો ઢગલો થઈ ગઈ. ચંડભીલ ઓટા માટે બેઠો બેઠો જોવે છે કે આની રાખની વ્યવસ્થા કરી દીધી, પણ મારી બેલડીએ પોતાનો દેહ આપી દીધો. એ ધીમે ધીમે ઓટા માંથી નીચે ઉતર્યો. એના પત્નીનો જે રાખનો ઢેરી હતી, ઢગલો હતો, એની પાસે ધીમે ધીમે આવ્યો. કિનારેથી થોડીક આમ ભસ્મ એક બાજુ હટાવી, થોડીક ઠરી ગયેલી ભસ્મ છે લીધી, હાથમાં લઈને ગયો ઓટા પાસે. એમાં થોડુંક જળ ભેળવ્યું, જળ મિશ્રિત ભસ્મ કર્યું, પોતાના કપાળમાં તિલક કર્યું અને પછી મહાદેવને વિલેપન કર્યું. દીવો કર્યો, અગરબત્તી કરી અને બસ હવે તો મહાદેવ સામે નૃત્ય કરવાનું હતું. અને આ બેલ મહાદેવ સામે હાથમાં ગળતા લઈ અને નૃત્ય કરવા માંડ્યો છે. પણ રોજનો નિયમ છે કે રોજ આ પતિ પત્ની બે નાચતા, એટલે આ બેલને રોજનો ટેવ પડી ગયેલી, એટલે આમ હાથનું આમ ચાલુ માર્યું. એની પત્નીને એમ કહેવાય કે હજી હાલ થોડું વધારે ફરવો છે એમ, અને આમ હાથ જ્યાં કર્યો ત્યાં એની પત્ની બેલડીનો કાંડું એના હાથમાં આવી ગયું. અને બેલે આમ નજર કરી તો એની પત્નીનું કાંડું એના હાથમાં, અને આ બેલ મીંડો પૂછવા બેલડીને તું તો હમણાં બળીને ભસ્મ થઈ ગઈ હતી ને, અરે તું ક્યાં ગઈ હતી? હમણાં મારી નજર સામે તું રાખનો ઢગલો થઈ ગઈ છો, અને તું ક્યાંથી આવી? તું ક્યાં ગઈ હતી?
તો અહીંયા ભેલડી કહેવા લાગી હતી કે નહીં નાથ, હું ક્યાંય નથી ગઈ. હું તો મારી માં પાર્વતીના ખોળામાં બેઠી હતી, હું તો ક્યાંય નથી ગઈ. આટલી જ્યાં મકમતા જોઈને એ જ વખતે ભગવાન મહાદેવ આશુતોષ પ્રગટ થયા, પ્રસન્ન થયા અને એને માટે કૈલાસમાંથી વિમાન આવ્યું અને ભેલ અને ભેલડીને કૈલાસમાં સ્થાન મળી ગયું છે. બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય. અહીંયા આપણે થોડો જળપાનનો વિરામ આપી દઈએ અને બેનો કીર્તન બોલે.